પોતાના માટે તો બધા જ જીવે છે, પશુ પક્ષી પણ. પણ જ્યારે આપણે મનુષ્ય થઈ અને કોઈ બીજા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને એનું જીવન સમૃદ્ધ બનાવી શકીએ, એવી તાકાત જ્યારે આપણામાં ઈશ્વરે આપેલી છે અને આપણે એ તાકાતનો ઉપયોગ નથી કરતા અને એમનેમ જ જીવીએ જઈએ છીએ, તો એ અધૂરું પણ તમારું ક્યારેય કોઈ પણ કામમાં આવતું નથી, ના તમારા કામ માટે ના કોઈ બીજાના કામ માટે. પરંતુ જ્યારે આપણે સ્વાસ્થ્ય, ખુશાલી, પૈસા, કંઈ પણ કોઈ બીજાના માટે પણ આપણે આભારના ભાવ સાથે લાગણી વ્યક્ત કરીએ છીએ, ત્યારે એ બધું આપોઆપ આપણી બાજુ ખેંચાઈને આવે છે. કૃતજ્ઞતાની એ તાકાતને સમજીએ. ચાલો કેવી રીતે બીજાની ખુશીમાં ખુશી આપી અને આપણે પોતાના તરફ ખુશી આકર્ષિત કરીએ. ઘણીવાર આપણા પ્રિયજનો તકલીફમાં હોય છે ને, ત્યારે આપણને એવું થતું હોય છે કે કાશ કોઈ જાદુઈ છડી મારી પાસે હોય તો હું એને આ તકલીફમાંથી દૂર કરી શકું. કારણ કે એ લોકો ઘણા દૂર હોય છે આપણાથી, ફક્ત આપણે એમનું દુઃખ સાંભળી શકીએ છીએ. પણ કૃતજ્ઞતાની લાગણીને તો દૂર ને નજીક કંઈ જ ખબર નથી પડતી. એ કૃતજ્ઞતાની ભાવમાં તમે રહેશો તો એક જાદુઈ છડી તરીકે તમે જાદુઈ છડી એમના સુધી પહોંચાડી શકશો, વાઇબ્રેશન્સ પહોંચાડી શકશો કે એમને પણ એ તકલીફમાંથી રાહત મળે. તો આ કૃતજ્ઞતા કે આભારની લાગણીનો સૌથી મોટો બેનિફિટ છે કે તમારે આ વસ્તુ શીખવી જ જોઈએ કે એ આભારની લાગણીમાં કે આભાર માનવાની જે શક્તિ છે એને કેવી રીતે મારામાં જાગૃત કરું કે મારા પ્રિયજનો સુધી એ જ્યારે પણ તકલીફમાં હોય ત્યારે એમની તકલીફ ઓછી થાય. આભાર શબ્દમાં જ એક મોટી તાકાત છે, પણ એ શબ્દ જ્યારે શબ્દ તરીકે બોલાય છે ત્યારે એ તાકાત એનામાં નથી રહેતી. પણ એ શબ્દમાં જ્યારે તમારી લાગણી અને ઈચ્છા શક્તિ મેળવી જાય છે ત્યારે જ એ જાદુઈ છડી બની જાય છે. ત્યારે તમે કોઈ પણ કામ એ ઈચ્છા શક્તિ અને આભારના શબ્દથી પૂરું કરી શકો છો. આપણે આપણા સગા સંબંધીઓના પ્રોબ્લેમ્સ જોઈએ, સાંભળીએ, ત્યારે આપણને ઘણીવાર એવું થાય કે આનો ઉપાય હું કરી શકું તો હું એને કોઈ તકલીફમાંથી દૂર કાઢી શકું તો હંમેશા આપણને એવું થાય. પણ તમે એ કૃતજ્ઞતાની લાગણી કે આભારની લાગણીને તમારામાં જાગૃત કરી હશે તો તમારી પાસે એ જાદુઈ છડી આવી હશે, પછી તો તમે કોઈને પણ મદદ કરી શકશો. ધારો કે તમારા કોઈ ફ્રેન્ડની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એ પરિસ્થિતિમાં તમે શું ઈચ્છો છો કે તમારા ફ્રેન્ડની તબિયત સારી થઈ છે, તો તમારે તો ફક્ત ને ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે એવું વિચારવાનું છે કે તમારા મિત્રની, ફ્રેન્ડની તબિયત સારી થઈ ગઈ છે, એને કમજોરી હતી તે બધી નીકળી ગઈ છે, હવે એને નખમાંય રોગ રહ્યો નથી અને એ સ્વસ્થ થઈ ગયો છે, એ ચાલી દોડી શકે છે અને કેવો સરસ લાલ ગુમ થઈ ગયો છે. એવા પોઝિટિવ બધા વિચારો તમારા મનમાં તમારા મિત્ર માટે તમે આંખોમાં તમારા મિત્રનો ફોટો લઈ અને એવું વિચારશો તો એ આભારની લાગણી તમારા મિત્ર સુધી પહોંચશે અને તમારા મિત્રને સાજા થવામાં ચોક્કસ મદદ કરશે. કોઈને આર્થિક સંકળામણ હોય આપણા સગા સંબંધીમાં પણ આપણને કહી ન શકતા હોય, પણ આપણે જોઈને તો અંદાજ આવી જ જતો હોય છે. આવી સિચ્યુએશનમાં કોઈને એકબીજાની મદદ નથી લેવી હોતી, પણ તમે આ સિચ્યુએશનમાં આભારની લાગણી વ્યક્ત કરી, એની આર્થિક સંકળામણ દૂર થઈ છે અને જેના પણ માટે પૈસા જોઈતા હતા એ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. એવી રીતે 4-5 વસ્તુઓ બોલીને તમે એની આભારની લાગણી એના સુધી મોકલી શકો છો અને આ જ છે જાદુઈ છડી. એની આર્થિક સંકળામણ દૂર થઈ જશે. આવું થતું હોય છે જ્યારે આભારની ફિલિંગ એક સર્ટેન લેવલથી ઉપર પહોંચી જતી હોય છે ત્યારે આવું ચોક્કસ થતું હોય છે. આ ફક્ત ને ફક્ત ચોપડીમાં લખેલી વાત નથી. રોન્ડા બર્નના પોતાના અનુભવો જે એમણે ચોપડીમાં લખ્યા છે એ જ હું તમારી સાથે શેર કરું છું. હવે આજની પ્રેક્ટિસમાં તમારે એવું કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિ જેના વિશે તમને આ કૃતજ્ઞતાની લાગણી મોકલવી છે તેને પસંદ કરો, તેનો હાથમાં ફોટો લઈ અને તેને જે પણ તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, શારીરિક તકલીફ હોય કે માનસિક તકલીફ હોય, જે પણ તકલીફ હોય એને મેં તમને બતાવ્યું એ રીતે તેને આભારની લાગણી મોકલો
અને આવું તમે 1 વીક કરશો ને તો એ વ્યક્તિની એ સમસ્યા દૂર થઈ જશે. રોન્ડામનની ચમત્કારની બુકમાં જ આ બધા જ પ્રયોગો લખેલા છે અને એ જ હું તમારી સાથે વર્ણન કરી રહી છું. તો જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી આવજો.